શક્તિપીઠ અંબાજી ખાતે જે શક્તિ કોરિડોર કામગીરી શરૂ થનાર છે ત્યારે આપ જોઈ શકો છો કે ખુલ્લા ટેન્ટની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ ખુલ્લામાં બેસવા મજબૂર બન્યા છે, ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે અને તે લોકો અહીંયા શાકભાજી કાપતા હોય છે અને અહીંયા લોકો જ અહીંયા ભોજન કરતા હોય છે. રાત્રે સુવાનું સવારથી લઈને રાત સુધીની જે દિનચર્યા હોય છે તે ખુલ્લા ટેન્ટમાં જ કરતા હોય છે. ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે શાકભાજી બનાવવાનું કામ અને જે ભોજન બનાવવાનું કામ ખુલ્લામાં થઈ રહ્યું છે અને જે બધા લોકો જે બેઘર બન્યા છે તે બધાની રસોઈ એક જ જગ્યાએ બની રહી છે અને મોટી સંખ્યાની અંદર લોકો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. રબારી સમાજની વાત હોય તો રબારી સમાજ અત્યારે ખુલ્લા ટેન્ટ છે, મોટી સંખ્યામાં ખુલ્લામાં રહી રહ્યો છે. 5 દિવસ થઈ ગયા તેમ છતાં તંત્ર તરફથી તમને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી, તેમને કોઈ બીજો અન્ય જગ્યા પર વસવાટ મળ્યો નથી. ત્યારે બીજા જે એક ભાઈ છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે 29 તારીખે રાત્રે તમારા મકાન તોડી પાડવામાં આવ્યા હતા અને અમને એવી પણ માહિતી મળી છે કે તમારું માત્ર ખાલી બાથરૂમ જતું હતું પણ આખું મકાન તોડી પાડવામાં આવ્યું છે. તો તમે આ બાબતે સરકારને કે જે અધિકારીઓને કોઈ જાણ કરી નહીં કે નહીં કરી? મેં અધિકારીને બહુ જાણ કરી કે મારું ઘર નથી પડતું, મારું બાથરૂમ જાય છે. તો જોરદોરથી મારું ઘર પણ નાખ્યું. મને કીધું ભાઈ કે તારું બાથરૂમ જાય છે, મેં ઘર ખાલી કર્યું નથી. તો જોરથી પેલા અધિકારીઓ આવીને કે તું બહાર નીકળ, ધક્કો બહાર કાઢ્યો, મારો સામાન અંદર રહી ગયો. લોકો પેલા અધિકારી માને જ નહીં કે તું બહાર નીકળ, મારા સામાન અંદર રહી ગયો, મારા વાછડા નાના બે બચ્ચા હતા એ અંદર રહી ગયા. તો શું અધિકારીઓ કંઈ માને જ નહીં કે મારી વાત શું કરું હું? પછી 5 દિવસ થઈ ગયા, આજે કોઈ રાજનેતા કે અધિકારી કોઈ અમારે પૂછવા અહીંયા આવ્યા નહીં. 5 દિવસ થઈ અહીંયા, અમે ખાવા અહીંયા ખાઈએ છીએ. મારા ના છોકરા સ્કૂલ કેમ મોકલીએ? કેના તો મોકલીએ છોકરા સ્કૂલ? છોકરા ભણવાનું બગડે છે મારે, શું કરીએ અમે? 5 દિવસ થઈ ગયા સાહેબ, કોઈ અહીંયા આવ્યું નથી અધિકારી, કોઈ કલેક્ટર આવ્યા નથી, કોઈ અધિકારી નથી, કોઈ આવ્યા નથી. અમને અંબિકા ભોલને બતાવ્યા, અમે ભિખારી છીએ કોઈ? અમે કંઈ જતા રહો ખાવામાં, ઠાકોર ભર બધા ઠાકોરમાં કોઈ રહેવાની વ્યવસ્થા નથી. 10 રૂમમાં શું કરીએ અમે? તો લઈએ તો લોકોમાં જે બેઘર બન્યા છે તમામ લોકોમાં દુઃખ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણી સાથે બીજા જે ભાઈ છે જે અસરગ્રસ્ત છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમારું મકાન તૂટી ગયું છે, તમને ભારે દુઃખ થયું છે, ત્યારે ખુલ્લામાં ટેન્ટ નીચે રહી રહ્યા છો, શું કહેવા માંગો છો? અમને બહુ દુઃખ થાય છે. પોતાનું ઘર નાનું તો નાનું પણ પોતાનું ઘર હોય છે કે જ્યાં આપણે જઈને રહી શકીએ. ક્યાં બી જઈએ, દુનિયાના છેડે જઈએ ને તોય લાસ્ટ તો આપણું પોતાનું ઘર જ હોય. ભલે ઝૂંપડી હોય, મહેલ હોય, કોઈ બી હોય, પણ પોતાનું ઘર તો પોતાનું ઘર. બહુ દુઃખ સાથે કહેવું પડે કે બધા અધિકારીઓ આવ્યા હતા ને તોડવા આવ્યા હતા ને ત્યારે બધા હતા. પ્રાંત અધિકારી હતા, મામલેદાર શ્રી હતા, કલેક્ટર સાહેબ હતા, SDM મેડમ હતા, બધા સાથે હતા. પણ એમને જરાય એવું નથી લાગ્યું કે આ બધા ક્યાં જશે, એમની વ્યવસ્થા શું કરવી એ એમને નથી કરી. એમને આટલી તો ખબર પડી જોઈએ કે આપણે તોડી રહ્યા તો આમની વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ. ને બંધારણમાં બી એ જ કીધું હતું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યારે તમે કોઈ બી વ્યવસ્થામાં વિકાસ કરો ને ત્યારે તમે પહેલાં ને એમની વ્યવસ્થા કરો. આ બંધારણ ખોટું છે કે મને ખબર નથી પડતી, સરકાર ખોટી છે કે બંધારણ ખોટું છે? બંધારણ ખોટું હોય તો સરકાર સાચી, સરકાર સાચી હોય તો બંધારણ ખોટું. બેમાંથી એક થઈ શકે, બીજું કંઈ ના થઈ શકે. 89 પરિવારો બેઘર બની ગયા છે અને મોટી સંખ્યાની અંદર આપ જોઈ શકો છો ખુલ્લા મંડપ નીચે શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં આ લોકો ખુલ્લા મંડપ નીચે બેસી રહ્યા છે, રાત્રિ ગુજારી રહ્યા છે. ભોજન દિનચર્યા હોય કે દિવસની આખી દિનચર્યા હોય તે અહીંયા આગળ કરી રહ્યા છે. મહિલાઓમાં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે. નાના હોય મોટા હોય તમામ લોકો અહીંયા આગળ બેઠા છે. દિવસથી લઈને રાત્રિ સુધી તેમનું નિવાસ સ્થાન હવે આજ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. શાકભાજી પણ તેઓ અહીંયા કાપે છે, અહીંયા આગળ લોકો વસવાટ કરે છે. ઘરડા હોય, નાના બાળકો હોય, તમામ લોકો અહીંયા આગળ ખુલ્લા મંડપ નીચે બેઠા છે. પણ વહીવટી તંત્રના અધિકારીઓ કે કોઈ પણ રાજનેતાઓ અમને ખબર કાઢવા આવ્યા નથી. બંધારણ મુજબ ન્યાય આપો, ઘરના બદલે ઘર આપો, તે તો બેનર સાથે અહીંયા આગળ લોકો બેઠા છે. સરકાર પાસે ઘરના બદલે ઘરની માંગ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે ઘરના જે બાળકો છે તે ખુલ્લા મંડપ નીચે અહીંયા ભણવા માટે મજબૂર બન્યા છે અને તેમને આગામી દિવસોમાં તેમની પરીક્ષા આવનાર છે. ત્યારે તેઓ કઈ રીતે પરીક્ષા આપશે, કઈ રીતે ભણશે? તેમનું જે ઘર હતું, જે નિવાસસ્થાન હતું તે તંત્ર દ્વારા 29 તારીખે તોડી પાડવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું કામ શરૂ થનાર છે. ત્યારે વાત કરવામાં આવે તંત્ર તરફથી તેમની કોઈ અત્યાર સુધી કોઈ પણ બીજી વ્યવસ્થા કરવામાં આવી નથી. ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ.